મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાઈને. આપણે મળીએ છીએ 2 દિવસ પછી, કેમ કે અમે સારંગપુરથી આવ્યા હતા, પણ બહુ જ બધા કપડાં ને બધું કામ હતું, એટલે મારાથી વ્લોગ ના બન્યો. પણ આજે આપણે પાછા મળીએ છીએ, અને આજે એવું છે કે હમણાં 9, 9:30 વાગે પાણી બંધ થઈ જવાનું છે, કેમ કે ઉપરના જે ટાંકા છે એ લોકો સાફ કરવાના છે, એટલે એમાં અમે પાછા બિઝી છીએ. મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સારંગપુર ગયા હતા 2 દિવસ, થાક ઉતાર્યો, કપડાં સાઈન ધોયા કર્યા. હું જોઈએ તો સારું છે, ધોવાઈ ગયા કપડાં. આજે તો પાણી વહી જાય ને. હા, પાછું રાત્રે તો અનિશા સારું પાણી વહી જશે ને તો ઉલટાનું વહેલું કામ પતી જાય. સાચી વાત છે. ઓલું આપણે આરામથી કરવું પડે. સારંગપુર બહુ મજા આવી. મજા આવી. બહુ મજા આવી. પહેલી વાર ગયા હતા પણ એક્સપિરિયન્સ સારો બહુ રહ્યો. મજા આવી. એક દિવસ રોકાણ એક્સપિરિયન્સ મળી ગયો. હા, ત્રણ વાર અમે દર્શન કર્યા. દર્શન કર્યા. આરતી ને મસ્ત દર્શન થઈ ગયા. હા, બહુ મસ્ત મજા આવી. મજા આવી. ચા થઈ ગઈ છે પપ્પાની ને નિર્મિતની. અહીંયા મમ્મીની ચા થઈ ગઈ છે. નાસ્તામાં અમે રોટલી કોરી મોરી વઘારશું. ભલે ભેગી કરી ને અત્યારે બહાર કાઢી લીધી ફ્રીજમાંથી. હવે આને મેળવીને આનું ઘી બનાવવાનું છે. આ ભેગી થઈ ગઈ છે, બહુ તાજી થઈ ગઈ આ વખતે. સારું ને, આપણે વધારે ઘી ખાશે. હા, એટલે જ બહાર કાઢી લીધું કે હવે આનું ઘી બનાવી નાખીએ. હા. A few moments later. One minute later. શાકની તૈયારી થાય છે. મમ્મી શેનું શાક બનાવો છો? દૂધી ચણાની દાળનું શાક, સંભારો, રોટલી, છાશ, પાપડ. ટિફિન થાય છે. પાણીનું છે ને એટલે વહેલું પતી ગયું છે બધું. હા, એટલે આજે અમે વહેલા નવરા થઈ જશું. હા, પાણી વયું જશે એટલે બધાય નાઈ ધોઈ લીધું છે. જો આ બાજુ તો દીવા બત્તી કરવા માંડ્યા હતા. કપડાં સુકાઈ ગયા છે આજે તો. આજે બધું વહેલું પતી ગયું. પેક થઈ ગયા છે. અને હવે અમે આજે વહેલા ઓફિસે જઈએ છીએ. તો ટિફિન થઈ ગયું, હવે જશે ઓફિસે ટિફિન લઈને. હે ને અનિશા? પાછા સાંજે મળ્યા આપણે. હા, મેળા. ચલો બાય. બાય. જય શ્રી કૃષ્ણ. 5 hours later. કપડા લઈ લો, સુકાઈ ગયા છે. આજે વહેલા ધોયા હતા, વહેલા ધોવામાં નાખી દીધા. પાણી વહી જવાનું હતું ને, બધાએ નાહી લીધું વહેલું, વહેલા કપડા ધોવાઈ ગયા. હવે ધોઈ લઈએ, વળી કરી લઈએ કપડાને. એક કામ કરવું, બીજું કઈ નહીં. ચાલો હવે કપડાને ઘડી કરી લઈએ, પછી થોડોક આરામ કરીએ. Much later. અત્યારે અમે જમવાનું બનાવવાની તૈયારી કરીએ છીએ. મમ્મી પાલક વીણે છે. અમે લોકો અત્યારે પાલક બટેકાનું શાક, ખીચડી ને ભાખરી બનાવવાના છીએ. તમારે બહુ મોડું થઈ ગયું ઘરે આવતા બહુ જ ટ્રાફિક હતો, અને થોડીક ઉતાવળ રાખવી પડશે આજે રસોઈ કરવામાં, નહીં મમ્મી? આવો આજે રાખવી પડશે. હમણાં ફટાફટ કરવા માંડીએ. અરે સર, તમે બાલી ગયા તેને આજ વરસ થઈ ગયું કે નહીં? હા, વરસ થઈ ગયું. હા, તમને એવું લાગે કે વરસ થઈ ગયું. હા, તો ટાઈમ જતા વાર લાગે. આ ટાઈમે ગયા વર્ષે અમે બાલીમાં હતા. અમારી પહેલી ઇન્ટરનેશનલ ટ્રીપ હતી. બહુ જ મજા આવી હતી. અમે લગભગ 15 દિવસ માટે ગયા હતા. હા, 15 દિવસ રોકાણા હતા તમે લોકો. હા. હા,
એના લઈ આવ્યા હતા ને ફ્રીજ મેગ્નેટ ને એવું બધું. હા રહ્યા જો હું તમને બતાવું. આ ત્રણેય બાલીના છે, આ બે જાપાનના છે જે ધ્રુવભાઈ લઈ આવ્યા હતા ત્યાંથી. પછી આ મમ્મી પપ્પા જ્યારે કેરેલા ગયા હતા એ લઈ આવ્યા હતા. ઋષિકેશના છે એ નિર્મિત ગયા હતા ત્યારના છે, અને રાજસ્થાન અમે જ્યારે પહેલી ઉદયપુરની ટ્રીપ સાથે કરી હતી ને ત્યારે અમે આ લઈ આવ્યા હતા. સો ગાઈઝ આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, મારી ચેનલ અનુ એક્સપ્લોરર પર સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મારો વિડીયો. બાકી આપણે મળ્યા કાલે. બાય એક્સપ્લોરર્સ.